પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે વર્લ્ડ એસોસિએશન ઓફ હિન્દુ એકેડમિનિશિયન્સ અને યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સર્વવ્યાપી હિન્દુત્વ એસ્ટેબ્લિશિંગ ધ હિન્દુ નેરેટિવ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર થયો. યુનિવર્સિટી રજિસ્ટ્રાર ડૉક્ટર R.N. દેસાઈએ જણાવ્યું કે હિન્દુ માત્ર ધર્મ નહીં પરંતુ સંસ્કાર, જીવનશૈલી અને વ્યાપક જીવન દ્રષ્ટિ છે. વાહાની કો-કન્વીનર પ્રોફેસર મીરા ચતવાણીએ ઉમેર્યું કે વિકાસ માત્ર આર્થિક નથી, નૈતિક, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ચેતના હિન્દુ જીવન દર્શનના આધારસ્તંભ છે. આગળ IIT કાનપુરના પ્રોફેસર અને વાહાના રાષ્ટ્રીય સંયોજક પ્રોફેસર નચિકેતા તિવારીએ જણાવ્યું કે હિન્દુ એટલે જ્ઞાનની વહેતી નદી. વૈદિક, બૌદ્ધ, જૈન અને શીખ પરંપરાઓ બધા જ જ્ઞાન પર આધારિત છે. ભારતીય સંસ્કૃતિનું મૂળ લક્ષણ એકાત્મતા અને જ્ઞાન છે. કાર્યક્રમના અધ્યક્ષ અને યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર KC પોરિયાએ જણાવ્યું કે રામાયણ જીવન દર્શન, મહાભારત ધર્મદર્શન અને ગીતા કર્મદર્શનનો સાર આપે છે. સનાતન સંસ્કૃતિ પર હુમલાઓ છતાં તે અડગ રહી છે. સેમિનારમાં વિવિધ રાજ્યોના પ્રોફેસરો દ્વારા સંશોધન પત્રો રજૂ થયા. અંતે હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર K.K. પટેલે આભાર વિધિ કરી હતી. रिपोर्टर कमलेश पटेल, पाटण. जी सर, आज के कार्यक्रम का कीनोट स्पीच क्या रहा? हाँ, तो आज का जो ये कार्यक्रम था, इसका थीम है सर्वव्यापी हिंदुत्व. और इसमें इसका जो मुख्य बिंदु है इसमें कि हिंदू शब्द और हिंदुत्व विशेषकर शब्द से संबंधित बहुत सारी अवधारणाएं समाज में और मीडिया में व्याप्त हैं. और वो सारी जो अवधारणाएं हैं वो आधारहीन हैं, तर्कहीन हैं. कि हिंदुत्व शब्द का जो शाब्दिक अर्थ है, लिटरल जो उसका अर्थ होता है कि वो हिंदू होने का निचोड़. और उसमें दो तीन महत्वपूर्ण बात हैं जो हिंदू सभ्यता, हिंदू समाज, हिंदू संस्कृति, हिंदू धर्म की दो तीन महत्वपूर्ण बिंदु हैं जो हैं. और पहला है कि पूरी हिंदू संस्कृति का जो अधिष्ठान है ज्ञान है, ज्ञान आधारित है. चाहे वैदिक धर्म हो, चाहे बौद्ध हो, चाहे जैन हो, चाहे सिख हो, वो उनकी सारी जीवन जो है वो अनुभूत ज्ञान पर ही आधारित है. और उस ज्ञान से हिंदुओं को ये पता चला है, अनुभव हुआ है कि इस पूरे ब्रह्मांड में जो कुछ भी है वो एकात्मता से एक के कारण सब एक दूसरे से जुड़े हुए हैं. और इसी एकात्मता की संस्कृति पर भारतीय संस्कृति, हिंदू संस्कृति आधारित है. तो इसी पक्ष को समझना और इसी पक्ष को एकेडमिक जगत में, शिक्षा के जगत में लोगों को समझाना और उसी के आधार पर शोध करना, ये इस कार्यक्रम का मुख्य उद्देश्य है. પાટણ ખાતે વાહાની આજે મળેલી સંગોષ્ઠી એ આપણી પ્રાચીન જૂની પરંપરાઓને યાદ તાજી કરતી હોય એવું અનુભવવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ વિશ્વમાં માનવતાનો પથ આપણે જેને કહીએ છીએ એ જ વાસ્તવમાં હિન્દુત્વનો પથ છે. વિશ્વની આજની જે કંઈ સ્થિતિ છે એ સ્થિતિમાંથી સો કોલ્ડ ગ્લોબલાઇઝેશન આપણને બહાર નહીં લાવી શકશે. વસુધૈવ કુટુંબકમ એનો માર્ગ બનવાનો છે. આ રાજમાર્ગ ઉપર આવો આપણે સૌ સહયાત્રી બનીએ. અહીં ઉપસ્થિત સૌનો એટલા માટે આભાર માનું છું કે આવા સહયાત્રિક તરીકે તેઓનો એક સાથ સાંપડ્યો છે.